હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ચટપટા સ્ટફિંગ સાથે બ્રેડ બોલ્સ। બ્રેડ બોલ્સ બનાવવા માટે પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો સ્ટફિંગ બનાવવા માટે મેં 3 મોટી સાઇઝના બટેકાને 2 ભાગમાં કાપીને આ રીતે બાફી લીધા છે। બટેકા ઠંડા થઈ જાય પછી જ આપણે લેવાના છે, જેથી બટેકામાં પાણીનો ભાગ ન રહે। તો આ રીતે બટેકાને મેશરના મદદથી મેશ કરી લઈશું। તમે ખમણીથી પણ ખમણી શકો છો। તો આ રીતે બટેકાનો છૂંદો તૈયાર કરી લીધો છે। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર કરવા માટે કઢાઈમાં 2 ચમચી તેલ ઉમેરશું અને અડધી ચમચી જીરું। જીરુંનો કલર ચેન્જ થાય એટલે આપણે 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે। તો તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને લસણનો કાચો સ્વાદ વહી જાય તે માટે આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું। તો આ રીતે સાતળી લીધું છે અને હવે આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કાપીને ઉમેરશું અને ડુંગળીને પણ થોડી વાર માટે સાતળી લઈશું। તો તમે જોઈ શકો છો કે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે અડધો કપ લીલા વટાણા ઉમેરવાના છે। તો મેં બાફ્યા વગરના વટાણા લીધા છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને થોડા સાતળી લઈશું। તમે બાફેલા વટાણા પણ લઈ શકો છો। તો આ રીતે સાતળવાથી વટાણા જલ્દી કૂક થઈ જાય છે। વટાણા કૂક થઈ ગયા છે। હવે આપણે મસાલા મિક્સ કરીશું। તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મસાલાને 1 મિનિટ માટે સાતળી લઈશું। આ રીતે મસાલાને સાતળવાથી મસાલાનો ફ્લેવર સરસ એવો સ્ટફિંગમાં આવે છે। મસાલા સતળાઈ ગયા છે અને હવે આપણે અડધો કપ ગાજરનું છીણ ઉમેરશું। તો ગાજરનું છીણ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। અને હવે આપણે ગાજરને સાતળી લઈશું। ગાજરને આપણે કૂક નથી કરવાના, હલકા એવા સાતળી લઈશું અને હવે આપણે બટેકાનો છૂંદો ઉમેરશું। તો આ રીતે બટેકાના છૂંદાને પણ આપણે મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું। બટેકાના સ્ટફિંગને મિક્સ કરી લીધું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને કોથમીરના પાન ઉમેરીને બટેકાના સ્ટફિંગમાં મિક્સ કરી લઈશું। તો હવે આપણે મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું, જેથી બોલ્સ સરખા એવા વળશે। તો બટેકાના સ્ટફિંગને મેં આ રીતે તપેલીમાં કાઢી લીધું છે અને ઠંડુ પણ થઈ ગયું છે। તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી દઈશું અને થોડો આપણે બટેકાનો મસાલો હાથમાં લઈ લઈશું। આ રીતે બોલ્સનો શેપ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે બોલ્સ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બાકીના બોલ્સ પણ તૈયાર કરી લઈશું। તો બોલ્સ બહુ મોટી સાઇઝના નથી બનાવવાના, મીડિયમ સાઇઝના બનાવીશું, જેથી બ્રેડથી સરસ એવા કવર થઈ જશે। આ રીતે બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે અને હવે આપણે બોલ્સ બનાવવા માટે બ્રેડને આ રીતે સાઈડની કિનારી કાપી લઈશું। તો જેટલા બોલ્સ બનાવ્યા હોય એટલી આપણે બ્રેડ લેવાની છે અને કિનારીનો ભાગ થોડો કડક હોય છે એટલે આપણે આ રીતે કિનારી અલગ કરી લઈશું અને વચ્ચેના ભાગથી બોલ્સ તૈયાર કરી લઈશું। આ રીતે બધી જ બ્રેડ તૈયાર કરી લીધી છે। હવે એક વાસણમાં પાણી લઈને આ રીતે બ્રેડને બંને સાઈડથી ભીની કરી લઈશું। તો આ પ્રોસેસ આપણે થોડા હળવા હાથે કરવાની છે, જેથી બ્રેડ તૂટી ન જાય અને હવે આપણે બ્રેડમાંથી બધું જ પાણી કાઢી લઈશું હાથેથી આ રીતે પ્રેસ કરીને અને સેન્ટરમાં બોલ મૂકીને આ રીતે આપણે બ્રેડને કવર કરી લઈશું અને બોલનો શેપ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે બોલ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે બીજો બોલ પણ આ રીતે તૈયાર કરી લઈશું। તો આ રીતે બીજી બ્રેડ લઈને બીજી બ્રેડને પણ આ રીતે બંને સાઈડથી ભીની કરીને હાથેથી પ્રેસ કરીને બધું જ પાણી કાઢી લઈશું અને હવે આપણે સેન્ટરમાં બોલ મૂકીશું અને બ્રેડથી કવર કરી લઈશું। તો આ રીતે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે। તો બાકીના બધા બોલ્સ આપણે તૈયાર કરી લઈશું અને બોલ્સ તૈયાર થઈ જાય એટલે આપણે બોલ્સને પંખા નીચે 15 મિનિટ માટે રાખી દઈશું, જેથી બ્રેડ ભીની છે એટલે કોરી થઈ જશે। તો બ્રેડ કોરી થઈ ગઈ છે અને હવે આપણે તળી લઈશું। તો આ રીતે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને બોલ્સ જેટલા આવે એટલા ઉમેરશું।
આ રીતે 4 બોલ્સ આવ્યા છે તો 4 બોલ્સ આપણે ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો શરૂઆતમાં આપણે પલટાવવાના નથી. બ્રેડનો કલર થોડો ચેન્જ થાય પછી જ આપણે આ રીતે ચમચીથી પલટાવીશું. તો હવે આપણે ચમચીથી આ રીતે પલટાવીને બધી સાઈડથી સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો આ રીતે સરસ એવા ક્રિસ્પી પણ થઈ ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે. તો હવે આપણે જારાની મદદથી એક ડીશમાં કાઢી લઈશું અને બાકીના બોલ્સ તળી લઈશું. આ રીતે આપણે બાકીના બોલ્સ પણ તળવા માટે ઉમેરી દઈશું અને સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે તળી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી સરસ એવો કલર આવશે અને ચમચીથી આ રીતે પલટાવીને બધી સાઈડથી ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તળવાના છે. તો બાકીના બોલ્સ પણ તૈયાર થઈ ગયા છે અને જારાની મદદથી કાઢી લઈશું. તો આ રીતે તૈયાર થઈ ગયા છે ક્રિસ્પી બ્રેડ રોલ. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચટપટા સ્વાદ સાથે આપણા બ્રેડ બોલ્સ તૈયાર થઈ ગયા છે. બ્રેડ બોલ્સને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. બ્રેડ બોલ્સની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.